ડભોઈ તાલુકાના સનોર ગામે માર્ગ અને મકાન વિભાગ પંચાયતની ઘોર બેદરકારી સામે આવી છે। સનોરથી નાના કરાડાને જોડતા કરોડોના ખર્ચે બનેલા નવા માર્ગની કામગીરી છેલ્લા 1 વર્ષથી અધવચ્ચે અટકી પડતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। નવાઈની વાત તો એ છે કે આઝાદીના દાયકાઓ બાદ આ વિસ્તારમાં પહેલીવાર પાકો રસ્તો બની રહ્યો હતો, પરંતુ તંત્રની નિષ્કાળજીએ ગ્રામજનોની ખુશીને ક્ષણિક બનાવી દીધી છે। મુખ્ય સમસ્યાઓ અને ગ્રામજનોના આક્ષેપો। કામગીરીમાં ભ્રષ્ટાચાર। ગ્રામજનોનો આક્ષેપ છે કે રોડના નિર્માણમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વપરાયું છે, રોડ પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે અને સાઇડ સોલ્ડરિંગની કામગીરી પણ અધૂરી છોડી દેવામાં આવી છે। પ્રોટેક્શન વોલનું ધોવાણ। રસ્તા પર બનાવેલા નાળાની સુરક્ષા માટે તૈયાર કરાયેલી પ્રોટેક્શન વોલ પહેલા જ વરસાદના પત્તાની માફક ધરાશય થઈ ગઈ છે, જે કામગીરીની નબળી ગુણવત્તાની ચાળી ખાય છે। રસ્તા પર કોઈપણ પ્રકારના સૂચના બોર્ડ કે રેલિંગ લગાવવામાં આવી નથી, જેના કારણે અકસ્માતનો ભય સતત તોડાઈ રહ્યો છે। છેલ્લા 1 વર્ષથી ગ્રામજનો સરકારી કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ માર્ગ અને મકાન વિભાગ જવાબદાર અધિકારીઓ સંતોષકારક જવાબ આપવાના બદલે ઉડાઉ જવાબો આપી રહ્યા છે। આઝાદી પછી પહેલીવાર અમારા ગામને પાકો રસ્તો નસીબ થયો છે, પણ ભ્રષ્ટાચારના કારણે આ રસ્તો બનતાની સાથે જ તૂટી ગયો છે। અધિકારીઓ અમારી વાત સાંભળવા તૈયાર નથી। સ્થાનિક ગ્રામજન વિકાસના નામે માત્ર પોકળ દાવા। સરકાર એક તરફ છેવાડાના ગામડાઓને કનેક્ટિવિટી આપવાની વાતો કરે છે, ત્યારે બીજી તરફ ડભોઈના સનોર મુકામે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતના કારણે કરોડો રૂપિયાનું આંધણ થઈ રહ્યું હોય તેમ જણાય છે। 1 વર્ષથી બંધ પડેલી કામગીરી ક્યારે શરૂ થશે અને જવાબદારો સામે ક્યારે પગલાં લેવાશે તે હવે મોટો પ્રશ્ન છે। જય ભારત સર જણાવવાનું કે સનોરથી નાના કરાડાનો રસ્તો ઉક્ત રસ્તો નવેમ્બર 2024માંથી ચાલુ થઈ જૂન 25 સુધીમાં પૂરો થયો હતો। એમાં ખાલી કાર્પેટિંગ જ કર્યું છે, સાઇડ સોલ્ડરિંગ, સાઇનબોર્ડ એ વગેરે બધી જ વસ્તુઓ બાકી રાખી અને જે પ્રોટેક્શન દિવાલ છે એ બનાવવામાં આવેલ છે, પણ એ બધી પહેલા જ વરસાદમાં ધોવાઈ ગઈ છે। એનાથી બાજુના ખેતરમાં ધોવાણ થાય છે અને અકસ્માત થવાનો ભય છે। કોઈ રજૂઆત કરી છે તમે? પંચાયતે વખત રૂબરૂમાં અને એક વખત લેખિતમાં પણ આપેલું છે, પણ એમને પહેલા હતું ને તો કે માવઠુંની આગાહી છે, નવેમ્બરમાં જે માવઠું થયું ને એ આગાહી છે હજી, એના પછી કરવામાં આવશે એવું એકવાર એક બેન મળેલા, એમને એવું મૌખિકમાં કીધેલું। અમારે તો આજ સત્વરે કામ થાય આપના માધ્યમથી અમે એમ જ કહેવા માંગીએ છીએ। અમે તો નાના માણસો છે ગામડાના, પણ અમારું કોઈ સાંભળે ને, પણ આ તમે આવ્યા છો તો તમારા માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ કે અમારું આ કામ સારી રીતે પૂરું થાય। એ જ રોડ ચાલુ થઈ ગયો છે, સાઇનબોર્ડ કોઈ લગાવ્યા કઈ જગ્યાએ? કોઈ સાઇનબોર્ડ નથી। એસ્ટિમેટનું જે માળવાનું આવે છે એ કોઈ જગ્યાએ લગાવેલું નથી। કમેન્સમેન્ટ થાય તો એનું આખું સાઇન લગાવવાનું આવે છે, તમારું એસ્ટિમેટ કે કેટલા થિકનેસનું આવશે, કે સાઇડ સોલ્ડરિંગ કેટલું થશે, એ રીતના કોઈ બોર્ડ લગાવેલા નથી। કોન્ટ્રાક્ટર કોણ છે એ જણાવવા અંદર લખેલું નહીં, કોઈ જગ્યા સાઇનિંગ જ છે નહીં। અને કમેન્સમેન્ટ 2024માં છે, તો 24થી આ લોકો લંબાઈને એ કહે છે કે અમારે તો ઊંચી પહોંચશે એવું કોન્ટ્રાક્ટરનું કહેવું એવું છે। એટલે એમને કંઈ થતું નહીં, બ્લેકલિસ્ટે નહીં થાય, પણ કામ થવું જોઈએ। અમારું તો એક જ માંગ છે ગ્રામજનોની। શું નામ? રાકેન્દ્રસિંહ બલવંતસિંહ રાણા। સાહેબ, મારું તો તમારા માધ્યમથી જે તે અધિકારીને એક જ વસ્તુ કહેવા માંગીશ કે જે તે સમયે જ્યારે આ રોડનું કામ ચાલુ થયું છતાં જ્યારે પ્રોટેક્શન દિવાલનું કામ ચાલુ થયું, બાજુમાં ખેતર મારું છે, એમાં પ્રોટેક્શન દિવાલનું જે કામ ચાલુ કર્યું જે તે ટાઈમે મેં એમને જણાવ્યું હતું કે તમે અહીંથી ના તોડશો, મારા ખેતરનું ધોવાણ થશે, બરાબર। આ પહેલું જ ચોમાસું હજુ ગયું, મારા ખેતરનું ધોવાણ થયેલું છે। હવે હજુ તો બીજું ચોમાસું બાકી છે, હજુ પ્રોટેક્શન દિવાલ પણ ઢસડી ગઈ છે, પ્રોટેક્શન દિવાલનું બી આખી આડી જ પડી ગઈ છે, મતલબ સમજો તો હવે મારા ખેતરનું શું થશે હાલત? એની જવાબદારી કોણ લેશે? જે તે અધિકારી લેશે કે મારે કોની પાસે જવું પછી આગળ? તમે કોન્ટ્રાક્ટરને કીધું તો શું કીધું એમને? જે તે સમયે જ્યારે મારે કોન્ટ્રાક્ટર તો સાથે વાત નથી થઈ, પણ એમના જે સુપરવાઇઝર ને બધા આવ્યા હતા એમની સાથે વાત થઈ હતી, તો એમને કીધું તમારી જે હાલતમાં અત્યારે તમારું છે તે જ હાલતમાં તમને આપી દઈશું અમે। અને ત્યાર પછી તો લોકો ભરવા જ નથી આવ્યા ગામની અંદર કે કશું જ નહીં, ને પ્રોટેક્શન દિવાલ પણ આડી પડી ગયેલી છે એક જ વરસાદની અંદર। આ નિરાકરણ નહીં આવે તો શું કરશો? આ નિરાકરણ નહીં આવે તો અમે જે તે બધા ગ્રામજનો ભેગા થઈને ગાંધી ચિંતામાં આંદોલન કરશું, કારણ કે એક દિવાલનો પ્રશ્ન નથી, આ
જ્યાં જેટલી બી સંરક્ષણ દિવાલ બની છે બધી જ દિવાલ ધરાશાયી થઈ ગયેલી છે. સાઈડોમાં હજુ માટી મેન્ટલનું કામ બાકી છે. સાઈડોમાં નાના કરારથી સનો સુધીમાં 4 થી 5 નાળા બેસી ગયેલા છે. કોઈ જગ્યાએ સાઇનબોર્ડ નથી અને આ નાના કરારથી સનોની વચ્ચે એટલા ભયંકર વળાંક છે કે જ્યાં સાઇનબોર્ડની ખાસમાં ખાસ જરૂર છે. એના લીધે એક્સિડન્ટનો ભય પણ છે. કાલ ઉઠીને કોઈ જાનહાનિ થઈ એની જવાબદારી કોણ લેશે? મારું નામ પ્રફુલ્લસિંહ સુરેન્દ્રસિંહ ચીકલિયા, ગામ સનોર.